હાલો, કોણ બોલો? તમે કોણ બોલો? અમીર બારાડી બોલું દેવભૂમિ દ્વારકાથી. હું ચંદુભાઈ અજ્ઞાનભાઈ રૂડાજ બોલું, જામ ખંભાળિયાથી. હું પેટમાં દુખે? હે? પેટમાં હું દુખે? તમને શું પેટમાં દુખે? કેમ મારી આટીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને ફોન કર્યો હતો? હું ગુજરાતમાં ગમે ત્યાં કોઈ પણ એવું કરતું હોય ને, જ્યારે સમાજમાં પ્રદૂષણ ફેલાવતું હોય ને, ત્યારે ગમે એ પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં કરું છું. તો પૂનમબેનને હમણાં ફોન કર્યો તો તે કંઈક ઓડિયો મૂક્યો? હા, કર્યો તો હજી કરવો છે. કેમ? તારે દિલ્હીમાં અંદર સંસદ સત્રમાં જવું છે? મારે દિલ્હી જવું છે, ગાંધીનગર જવું છે, પૂનમબેનને ફોન કરવો છે, બધું કરવું છે. બોલો બીજું. પૂનમબેનને આજ પછી ફોન કર્યો ને તો કાંકિયા તોડી નાખી તારા ઘરે આવી નહીં. એ છે તમારી પાસે સત્તાઈ છે? મારી પાસે સત્તા હોય કે ના હોય, મેં લગ્ન નથી કર્યા, તારી પાસે દલીલ છે ને, મારે કોઈ નથી પાછળ. હા, એટલે તમે શું કરશો? હે, તારે ટાંટિયા તોડી નાખી તારે ઘરે આવીને. હા, તો ક્યારે આવો છો? તારું શું કે ત્યારે? હા, તો અત્યારે જાઓ. હાલો, નીકળો. હાલો, આવી જાઓ. તારા તને ને આવી જાય. તારામાં તેવડ હોય ને તો તું એને ત્યાં જ રહેજે કાલે ઘેર, અને તું કેસ ના કરતો. રેડી? જો હું ઘેર જ છું, આવી જા તું. તારામાં તેવડ હોય તો હવે જે તે કીધું એ કરવા આવી જા. તારા ટાંટિયા તોડી નાખવાના. પૂનમબેન ના ઓડિયો ડિલીટ કરી નાખીએ. નહીં થાય ડિલીટ, કોઈ દી નહીં થાય, અને હજી થશે. પૂનમબેન ને ફોન કરવામાં આવશે જ, સમજો? પૂનમબેન ને આજ પછી કોઈ દી એને બદનામ કરવાનું તને કહું છું ને, પૂનમબેન ને હજી ફોન થશે. પૂનમબેન સાંસદ છે, જવાબદાર વ્યક્તિ છે, એની જવાબદારી થાય છે, એટલે હું એને ફોન કરીશ, સમજ્યા? તને ચંદુ, તું ખોટી જગ્યાએ એવો હા. પૂનમબેન, આ પૂનમબેન ઓલું તું ઓલું ના બચતો, અમીર બારાડી હે. એ ભલે જી હોય, પૂનમબેન ને હું ફોન કરીશ જ. બરાબર? ગૌચર જમીન પૂનમબેન ને કયો ગૌચર જમીન ખાલી કરાવે. ગૌચર જમીન તો આપણે હજી છે એ બધી વરાવી જ લેવાની. હવે સાઈડ કરી લેજે. હજી તમારે બધાને વરાવી લેવાની જ ગૌચર જમીન, ખાઈ જવાની, એવું એમ? બધું ખાઈ જવું, એની માને કે રહેવા જ નથી દેવું. હા, બધી આખા જિલ્લામાં જેટલી એની મારા ખેડૂતને હું છૂટ દઉં. આજુબાજુમાં જે ગૌચર હોય એ ખાઈ જાવ, અને તંદુ જેવો હોય એને ભગાડી ઉભા રોડે પાછા નાગા કરીને દોડાવો. એમ હજી નાગો કરાવીને દોડાવશો? મને ઈચ્છા છે તને એકવાર હજી ખંભાળિયાનું ઘુમરો મરાવું. તો આવો ને, વેલકમ. અને હું વ્યવહાર તારો મામો થાઉં એટલે મારા તું મારો મામો નથી. તારે જે મન પડે એ બોલી લે. તારા ઘરના કઈ જ્ઞાતિના છે? તારા ઘરના કઈ જ્ઞાતિના? હે? તારા ઘરના એ તારે શું કામ છે? નહીં તો ઓડિયો ચડાવી ને તારે હું એ તો હું મૂકવાનું જ છું. બધું અત્યારે કાયદેસર કાર્યવાહી થવાની છે. તારે શું કામ છે? બોલ ને. મારે તને મારવું હોય, મારે તને મારવાનું થાય. હા, તો આવી જા ખંભાળિયા. ક્યાં હોય? મારે તને મારવું હોય એટલે મારવું. અરે હું જામ ખંભાળિયા છું, ઘરે છું. તું કે નગરના નાકા ચોકમાં હું જામ ખંભાળિયા. હાલ આવી જા. કેટલી વારમાં પૂગે? ક્યારે ખંભાળિયા ક્યારે? હું બારાડી થી નીકળવા લાગુ. હું જામ ખંભાળિયા નગરના નાકામાં ચોકમાં કેટલા વાગે તારી વાત દઉં? કઈ આ વસ્તુ આપના બોલતી ચંદુ અર્જન? હા, ચંદુ અર્જન રૂડાજ. અને કયા ગઢવીના તને ફોન આવ્યા હતા એનું નામ દે મને. મને સલાહ આપી. હે? કોણ? કયા ગઢવીના તને ફોન આવ્યા હતા? તમે આગળ કેનું નામ બોલ્યા? કયા ગઢવીના તમને ફોન આવ્યા હતા? તું એમ કહેશ કે મને નાતમાંથી કાઢી નાખ્યો, એટલે કોઈની તાકાત છે નાતમાં એવો કોઈને હોદો દીધો છે? કયા ગઢવીનું? એક ગઢવીનું નામ દે. એવો તને ક્યાં ગઢવીએ ફોન કર્યો હતો? હું કોઈનું નામ ના દઉં. મને ઘણા બધા મારા હગા હોય સલાયામાં. હે? મારા ઘણા બધા મિત્રો હોય સલાયામાં. કોણ સલાયામાં? હે? નામ એકનું દે ને. તને કીધું એનું ખાલી એકનું નામ દે. જો એ ગઢવી પાછળ ઉભો રહીએ તો હું ગઢવીના પેટનું નહીં, ખાલી એકનું નામ દે. એ બધું ઠીક, પણ મારે તને મારવાનું એટલે મારવાનું છે. તો નગરના નાકે આવી જાય ને. ખંભાળિયા નગરના નાકે આવી જાય. મારે આજ પછી પૂનમબેન ને કોઈ દી ફોન કર્યો ને તો તું આ દુનિયા જોઈ. પૂનમબેન ને કહેજે સવારે જ મારો ફોન આવશે, તૈયાર રહીએ. તને હે ને મારે એવો પ્લાન છે કે પૂનમબેન નો માણસ છો ને, તું પૂનમબેન નો માણસ છો ને. હા, તો પૂનમબેન ને સવારે જ ફોન કરવાનો છું. તો તને હે ને તને સમજો તું મને મરવી નાખી ને હું તો ખબર નહીં પડે કોણ મારી ગયું. એટલે તું મને મરવી નાખી એમ?
અરે હું ગમે એ કરું. અમીર બારાડી કોણ હે? નામ તો પૂછ દે બારાડી જઈને. આ તો મરવી નાખ તારા માટે તારે હજી દિલ્હીમાં વાં જોઈને ફોન કરીને ટિકિટ જોઈએ ને સંસદ સત્ર જોવા જવું. હવે ભાઈ તું તારા ઘરના રોટલા ટીપ ને મારો બાપ. પણ મારે મારા રોટલા નથી શેકવા, મારે જવું છે સંસદ ભવનમાં. એમાં તને શું પેટમાં દુખે છે ને પૂનમબેન ને શું પેટમાં દુખે છે? જવું છે મારે સંસદ ભવનમાં, મારે કામ છે. અને તું મને તમે મને મરવી નાખશો પૂનમબેન ને, તમે બધા મને મરવી નાખશો એમ. તને મારી નાખો તને ઉપાડી લેવો હે, તને મારે જીવવા નથી દેવો. રેડી? તારા કાટિયા અને તને જો ઓલા નતો માર્યો, ઓલાને ફ્રેક્ચર થઈ ગયા એવા તારા હાલ કરવાનો. તું દવાખાને જલ્દી મળીશું. અમીર બારાડીનું વચન છે તને. આ તો તને તું ને પૂનમબેન મને મારો એટલે તમારે તું ને પૂનમબેન મને મારવાના છે ને. પોલીસ પ્રોટેક્શન રાખજો ને. બીજા કોણ કોણ છે? હમણાં જ પોલીસ સ્ટેશન નાખું છું, હમણાં જ આવે છે પોલીસ પ્રોટેક્શન રાખજો. ભાગતો નહીં. પોલીસ પ્રોટેક્શન રાખજે. પોલીસ પ્રોટેક્શન રાખજે. રેડી? માગું છું પોલીસ પ્રોટેક્શન માગું છું. કે અમીર બારાડીનો ફોન હતો. રેડી? પૂનમબેન નું નામ જોગની અરજી દઉં છું. અરે દે આવ, હમણાં જ દઉં છું. રાખો ને પોલીસ પ્રોટેક્શન. તમે મને મારી નાખવાના છો ને. અને કે મારા બાપ અમીર બારાડીનો ફોન આવ્યો હતો. અમીર બારાડી, આ તારું